ગામમાં સવારે જ એક સમાચાર આગની જેમ ફેલાયા. કાંતાબેને પોતાની જ વહુને ઘરમાંથી કાઢી મૂકી. જેના મોઢે સાંભળો એ જ કાંતાબેનને ખરાબ કહેતો હતો. આવી સાસુ કોઈને ન મળે. ગરીબ વહુની જિંદગી બરબાદ કરી દીધી. દીકરાના લગ્ન જ શા માટે કરાવ્યા હતા? આખું ગામ કાંતાબેનની બદનામી કરી રહ્યું હતું. પણ કાંતાબેન કોઈને જવાબ આપતા નહોતા. એમના ચહેરા પર દુઃખ હતું, પણ હોઠ પર મૌન. વહુ પૂજા પણ દરેકને એક જ વાત કહેતી. મારી સાસુએ મને ક્યારે દીકરી નથી માની. લોકો પૂજાની વાત માની ગયા. દીકરો પણ પોતાની પત્નીનો સાથ આપવા લાગ્યો. કાંતાબેન હવે ઘરમાં એકલા પડી ગયા. જ્યારે પણ તેઓ બહાર નીકળે, લોકો ધીમા અવાજે એમની ચર્ચા કરતા. આ જ છે એ ખરાબ સાસુ. એક દિવસ પૂજાની બહેનપણી ઘરે આવી. તેને ઘરમાં કોઈ દેખાતું નહોતું. પૂજાએ હસતા હસતા કહ્યું, હવે તો આખું ઘર મારા કાબૂમાં છે. સાસુને બધાની નજરમાં ખરાબ બનાવી દીધી. હવે થોડા દિવસમાં આ ઘર પણ મારા નામે થઈ જશે. એને ખબર નહોતી કે રસોડાની બારી પાસે કાંતાબેન ઊભા હતા. આ શબ્દોએ એમનું હૃદય તોડી નાખ્યું. તેમ છતાં તેઓ ચૂપ રહ્યા. કારણ કે તેઓ દીકરાનું ઘર તૂટતું જોવા માંગતા નહોતા. થોડા દિવસ પછી પૂજાએ ફરી નાટક કર્યું. એણે પોતાના હાથ પર નાની ઈજા કરી અને પાડોશીઓને કહ્યું, મારી સાસુએ મને ધક્કો માર્યો. આ વખતે તો આખું ગામ કાંતાબેન વિરુદ્ધ થઈ ગયું. પંચાયત બોલાવવામાં આવી. પંચાયતના દિવસે ગામના બધા લોકો ભેગા થયા. સરપંચે કાંતાબેનને પૂછ્યું, તમારે કંઈ કહેવું છે? કાંતાબેને શાંતિથી કહ્યું, હું જે કહું એનો વિશ્વાસ કોઈ નહીં કરે. એટલામાં એક યુવક દોડતો આવ્યો. એ ગામની દુકાનનો ટેકનિશિયન હતો. તે બોલ્યો, પહેલા આ વિડિયો જોઈ લો. વિડિયો ચાલુ થયો. વિડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે પૂજા પોતે જ પોતાની જાતને ઈજા કરે છે. પછી ફોન પર પોતાની સખીને કહે છે, આ વખતે પણ બધા મારી જ વાત માનશે. આગળનો વિડિયો જોઈને તો સૌના હોશ ઉડી ગયા. તેમાં પૂજા પોતાની બહેનપણીને કહેતી હતી, ઘર મારા નામે કરાવવું છે, એટલે સાસુને ખરાબ સાબિત કરવી પડશે. વિડિયો પૂરો થતાં આખું ગામ શાંત થઈ ગયું. જે લોકો કાંતાબેનને ગાળો આપતા હતા, તેઓ હવે શરમથી માથું ઝુકાવી બેઠા. દીકરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે પોતાની માના પગમાં પડી ગયો. માં, મેં તમારી વાત સાંભળ્યા વગર તમને દોષી માની લીધા. મને માફ કરી દો. કાંતાબેને દીકરાને ઊભો કર્યો અને માત્ર એક જ વાત કહી, બેટા, સંબંધો પુરાવાથી નહીં, વિશ્વાસથી ચાલે છે. પૂજા પણ રડતી રડતી માફી માંગવા લાગી. પણ કાંતાબેને કહ્યું, ખોટા આરોપથી થયેલા ઘા ભરાઈ જાય છે, પણ વિશ્વાસ તૂટી જાય પછી એ પહેલો જેવો ક્યારેય બનતો નથી. એ દિવસે આખા ગામને સમજાયું, સાચો માણસ ઘણી વખત ચૂપ રહે છે, એટલે ખોટો નથી હોતો. કોઈની બદનામી સાંભળીને નિર્ણય લેતા પહેલા એક વાર સત્ય જરૂર જાણવું જોઈએ. તમને અમારી કહાની પસંદ આવી હોય તો લાઈક ફોલો જરૂર કરજો.